ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता माता। ये अष्टपाहुर नाम का परम अध्यात्म शास्त्र है। तेमा सातमું પાહુડ ભગવત કુનકુંદાચાર્ય દેવે લિંગ પાહુડની રચના કરી છે। લિંગ પાહુડમાં સાચા મુનિ કે જેમને ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ ગ્રહણ કર્યું છે, જેમના અંતરંગ ભાવ મુજબ બાહ્યની સહજ ક્રિયા થઈ છે, એવા મુનિનું સ્વરૂપ બતાવવું છે। સાથે સાથે 363 પાખંડ મત અને શ્વેત વસ્ત્રધારી સાધુઓ એમનું બાહ્ય સ્વરૂપ જોતા જ એમની સ્થૂળ ક્રિયાઓ, એમની અશુભ ક્રિયાઓ બાહ્યમાં જોતા જ ભૂલ ભરેલી દેખાય છે। આચાર્ય ભગવંત એને પોતાનું માનેલું અથવા કુમતે દર્શાવેલું અથવા પોતાના સ્વચ્છંદથી માનેલું સાધુપણું, એ સાધુપણાની કુક્રિયાઓ કેવી હોય છે એનું વર્ણન ચાલે છે। ગાથા 9 હવે કહે છે કે જો ભાવ શુદ્ધિ વિના, ભાવ શુદ્ધિ કહેતા જીવના પરિણામની શુદ્ધિ, ભાવ શુદ્ધિ કહેતા ભાવલિંગી મુનિને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સકલ ચારિત્ર પ્રગટ થવું જોઈએ અને સવિકલ્પ દશામાં આવે તો 13 પ્રકારના ચારિત્રનું પાલન હોવું જોઈએ અને મુનિને અશુભ ભાવ કે અશુભ ક્રિયા હોતી નથી। હવે ભાવ શુદ્ધિ છે નહીં
મુનિને યોગ્ય ભાવ સુધી છે નહીં. ગ્રહસ્થ પદ છોડે. ગ્રહસ્થ પદ એટલે અજ્ઞાની કદાચ ઘર બાર છોડે, કદાચ બાહ્ય પરિગ્રહ છોડે, પણ અંદરના અભિપ્રાય પલટાણા નથી. તો એવા ભાવ શુદ્ધિ વગરના ગ્રહસ્થ પદને છોડનારા સાધુઓ એ કઈ પ્રવૃત્તિ કરે છે, કઈ કુક્રિયા કરે છે, એનું વર્ણન કરશે. ગાથા 9 એમના શબ્દો છે. જોડે વિવાહ કરે કૃષિ વ્યાપાર, જીવ વિઘાત જે લિંગી રૂપે કરતો થકો, પાપી નરકગામી બને. અર્થ: જે ગ્રહસ્થોના પરસ્પર વિવાહ કરાવે. જુઓ, પોતે ગ્રહસ્થપણું, લૌકિક ગ્રહસ્થપણું છોડ્યું, પણ ભાવ શુદ્ધિ થઈ નથી, અને પોતાની જાતને સાધુ બનાવીને કાર્ય કયું કરે છે? ગ્રહસ્થોના પરસ્પર વિવાહ કરાવે છે. સગાઈ સગપણ ગ્રહસ્થોનો સંબંધ કરાવે છે. કૃષિ કર્મ એટલે કે ખેતર ખેડવું, અન્ન પાણી ઘાસ ઉગાડવા, ઢોર ઢાંખરને રાખવા, એના પાણીના અવેડા બનાવવા, પાંજરાપોળો બનાવી, ખેતીનું કાર્ય કરવું, જે પાપ પ્રવૃત્તિ છે. ખેડૂતનું જે કાર્ય છે એ પાપ પ્રવૃત્તિ છે. લગ્ન કરાવવા, અબ્રહ્મના પાલનથી પણ પાપ પ્રવૃત્તિ થાય છે. વ્યાપાર કરે. હિન્દુના ઘણા સાધુ વર્તમાનમાં પણ જોવા મળે. વ્યાપાર કરે, પૈસા વ્યાજે આપે. દેશ વિદેશમાં મંદિરો હોય તો વિદેશના ચલણ એના હવાલાનું કામ કરે. વૈશ્યનું કાર્ય અને જીવઘાત એટલે વૈદ કર્મ, વૈદ તરીકેનું કાર્ય કરે. અને વૈદ કર્મમાં કોઈ મેડિસિન બનાવવામાં જીવહિંસા આદિ થાય. માછી મારવાનું કામ કરે. આ બધી પાપ પ્રક્રિયા, આ બધી કુક્રિયા છે. કુક્રિયામાં શું કીધું? વિવાહ કરાવવા, કોઈનો સંબંધ કરાવવો,
ખેતીનું કાર્ય કરવું, ખેતર ખેડવું, વ્યાપાર કરવો, જીવઘાત કરવો, વૈદ કર્મ કરવું, માછીમારનું કાર્ય કરવું, બધી કુક્રિયા, શુભ ભાવ પણ નથી. આત્માની શુદ્ધિ તો નથી, પણ શુભ ભાવ પણ નથી. સજ્જનને શોભે એવો ભાવાર્થ. ગ્રહસ્થ પદ છોડી કુટુંબ, કબીલા, ઘરબાર સાથે રહેતો હોય એ બધું ત્યાગ કરી દીધો. સ્ત્રી પુત્રને શુભ ભાવ વિના લિંગ ધારણ કર્યું, શુભ ભાવ વિના સાધુ બન્યો, આ અન્ય મતમાં આવા સાધુ હોય છે. પાખંડ મત. એ સાધુપણું ક્યાંનું છે? પાખંડ મતનું સાધુપણું. અંદરમાં ભાવની વાસના મટી નથી. તીવ્ર મોહ છૂટ્યો નથી. તીવ્ર મોહ છૂટ્યો નથી. ત્યાં લિંગીનું રૂપ ધારણ કરી, સાધુનું રૂપ ધારણ કરી ગૃહસ્થીના કાર્ય કરવા લાગ્યો. વિવાહ કરવા, ખેતર ખેડવું, અનાજ વાવવું, વ્યાપાર કરવો, વૈદ કર્મ કરવું, એમાં જીવઘાત કરવો, માછીમારીનું કાર્ય કરવું, આવી પ્રવૃત્તિમાં જોડાઈ ગયો. આત્માની તો ક્યાંય વાત જ નથી. પોતાના ભાવની શુદ્ધિ કરવી છે, પુણ્ય પાપનો ત્યાગ કરવો છે, એવો તો ભાવ જ નથી. તથા ખેતી, વ્યાપાર, જીવ હિંસા પોતે કરે છે, ગ્રહસ્થો પાસે કરાવે છે. પોતે પોતાની જાતને સાધુ કહે અને સાધુ પોતે આવા કાર્ય કરે તો એને માનનારા એ સાધુની ક્રિયાઓને અનુસરણ કરે, એ પણ પાપ પ્રવૃત્તિમાં જોડાય. પોતે પાપી છે, પોતે પાપી છે અને એને અનુસરણ કરનારા પણ પાપ પ્રવૃત્તિને અનુસરે છે. ત્યાં પાપી થઈને નરક જાય છે. તો આ પાખંડ મતનું જે સાધુપણું અને એની કુક્રિયા, એનું ફળ નરક ગતિ. આવો વેશ ધારવાથી, આવો વેશ એટલે વિપરીત વેશ, કપડું પહેરી લે ભગવો, હું સાધુ છું, સફેદ કપડું પહેરી લે,
કપડાં પહેરી લે ઝાડપાનમાંથી બનાવેલા, ઝાડની છાલમાંથી, થળની છાલમાંથી વસ્ત્ર બનાવે, કોઈ વળી પ્રાણીની ચામડીમાંથી વસ્ત્ર બનાવે, કોઈ ભભૂતિ લગાવે, બધા ખોટા વેશ. આવી પાપ ક્રિયા કરવી એના કરતાં તો ગ્રસ્ત રહેવું સારું. ગ્રસ્તપણું લે તો પોતે પોતાને જે જૂઠું સાધુપણું બનાવે છે એનું પાપ તો ન લાગે. તેથી આવો વેશ ધારણ કરવો ઉચિત નથી. આવો બાહ્ય વેશ ધારણ કરવો ઉચિત નથી એવો ઉપદેશ છે. ગાથા 10. હવે ફરી કહે છે, હજી કુકરિયાની વાત કરે છે. સાધુની કુક્રિયા એટલે પાપ ક્રિયા. ગાથા 10. ચોરો લબાડો ને લડાવે, તીવ્ર પરિણામો કરે, ચોપાટ આદિક જે રમે, લિંગી નરકગામી બને. જે વેશધારી જે કહેતા પાખંડ મતના સાધુના વેશધારી આ રીતે પ્રવર્તે છે. આ રીતે એટલે કુક્રિયા વડે પ્રવર્તે છે તે નરકવાસને પ્રાપ્ત થાય છે. કુક્રિયાવાળો સાધુ એના પરિણામનું ફળ નરક ગતિ. જે કહેતા કુક્રિયાવાળો સાધુ ચોરો લબાડો ડાકુ વગેરે ચોર લૂંટારા હોય એની પાસે આવા સાધુ જૂઠું બોલે, યુદ્ધ કરાવે, વાદ વિવાદ કરાવે, તેવા તીવ્ર કર્મ તે એટલે કુક્રિયાવાળા સાધુ તેવા તીવ્ર કર્મ જેમાં ઘણા પાપ ઉત્પન્ન થાય. સાધુની કુક્રિયા આ બધી પાપ ક્રિયાઓ ઘણા પાપ ઉત્પન્ન થાય તેવા તીવ્ર કસાયોથી ચોપાટ રમવી, શતરંજ ખેલવી,
પાસા આદિ ક્રિયાઓ કરતો રહે છે. આ ચોપાટ સંત્ર જ સપ્ત વ્યસનમાંના વ્યસન છે, જુગાર છે. આવો જુગાર રમે છે તે નરક જાય છે. અહીં પાઠ્યાંતર એમ પણ છે કે રાવણ અર્થાત રાજકાર્ય કરવાવાળાઓને પોતે પોતાને રાજના સાધુ મનાવતા હોય, માયાચાર કરીને રાજાને વિવાદ ઉત્પન્ન કરાવે, લડાઈ કરાવે, યુદ્ધ થાય. આમાં કરવું કરાવવું અનુમોદવાનું પાપ, તીવ્ર પાપ બાંધે. ખરેખર આ બધા કાર્યો સાચા સાધુના ન હોય. ભાવાર્થ: લિંગ ધારણ કરી, લિંગ એટલે કુક્રિયાવાળું મુનિપણું ધારણ કરી લિંગ ધારણ કરી એટલે કુક્રિયાવાળું મુનિપણું ધારણ કરી આવું કાર્ય કરે એટલે કે પાપ કાર્ય કરે તો નરકને જ પામે છે, નિયમથી નરકમાં જાય. જીવને ભાવ પ્રમાણે ફળ છે એ ભાવ પાવડમાં કહી ગયા આચાર્ય ભગવાન. તેમાં સંશય નથી. આવા કાર્યોથી નરક થાય છે તેમાં શંકા કરવા જેવું નથી. હવે ગાથા 11. હવે કહે છે કે જે લિંગ ધારણ કરી લિંગને યોગ્ય બાહ્ય કાર્ય કરતો દેખાતો હોવા છતાં દુઃખી રહે છે, તે કાર્યનો આદર કરતો નથી, તે પણ નરકમાં જાય છે. શું કહે છે? જે લિંગ ધારણ કરી આ ક્રિયાઓ એટલે કે બાહ્ય કુક્રિયાઓ કરતો નથી અથવા આવી કુક્રિયા કરતો થકો બાધ્યમાન થઈ એટલે અનાદર કરી પીડા એટલે દુઃખ પામે છે. દુઃખી થાય છે. શું કીધું? આ લિંગ, આ કહેતા પાખંડ મતનું મુનિલિંગ, એને ધારણ કર્યું. બાહ્ય કુક્રિયાઓ કરતો થકો અનાદર કરી
સાચા સાધુપણાનો અનાદર છે. એ અનાદર કરી અને પીડા પામે છે, દુઃખી થાય છે. તે વેશધારી તે કહેતા પાખંડ મતના મુનિ નરકવાસને પામે છે. જો તીવ્ર પાપનું ફળ નરકવાસ શું છે? તીવ્ર પાપનું ફળ. હવે કે છે તે ક્રિયાઓ કઈ છે? હવે હવે દ્રષ્ટાંત એવો લે છે કે મુનિપણું કષ્ટદાયક છે. મુનિપણું કષ્ટદાયક માનવું જો મુનિપણાને કષ્ટદાયક માને તો પણ નરકમાં જાય. જો આગળ શું કહે છે? જે સાધુ વિપરીત મતમાં છે, એટલે વિપરીત અભિપ્રાયમાં છે. વિપરીત અભિપ્રાય શું છે? સાધુ હોવા છતાં વિપરીત અભિપ્રાય વાળો સાધુ તેમ માને છે કે સાધુપણું કષ્ટદાયક છે. સાધુપણું કષ્ટદાયક છે. સાચો સાધુ તો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ એની ઘટાઘટી કરે છે. એને તો આત્મિક સુખ શાંતિ છે. એમને તો સંયોગનું લક્ષ નથી, ઉપસર્ગ કે પરિસરનું લક્ષ નથી, શરીર કે પાંચ ઇન્દ્રિય કે એના વિષયોનું લક્ષ નથી, દ્રવ્ય મનનું લક્ષ નથી, કર્મના ઉદયનું લક્ષ નથી. માત્ર જ્ઞાયક સ્વભાવનું લક્ષ હોવાથી, જ્ઞાયક સ્વભાવમાં ઠરીઠામ થયો હોવાથી, એ જીવ તો અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય શાંતિ એનું વેદન કરે છે. પણ જેને આત્મિક ભાવ, એની શુદ્ધતા, એનું વેદન એ સુખનું કારણ છે એવો અભિપ્રાય ન હોય અને બાહ્યમાં શિયાળો, ઉનાળો, ચોમાસું, વન જંગલમાં રહેવું,
ભૂમિ પર શયન કરવું, આહાર માટે એટલું ચાલીને નીકળવું, એ બધી ક્રિયામાં જો કષ્ટ લાગતું હોય તો મુનિપણાને વિપરીતપણું માને છે. મુનિનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ સ્વીકાર્યું નથી. એનું ફળ જીવને નરક ગતિ આવે છે. જો શું કહે છે, પ્રથમ તો દર્શન જ્ઞાન ચારિત્રમાં તેના નિશ્ચય વ્યવહારરૂપ ધર્મને ધારણ કરવું. એમ કે જો અમે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીએ અને બહારની ક્રિયાઓ કરીએ, 12 પ્રકારના તપ કરીએ, અનશન આદિનો ત્યાગ કરીએ, ઇન્દ્રિય અને મનને વશમાં રાખવાની કોશિશ કરીએ, 13 પ્રકારના ચારિત્રનું પાલન કરીએ, ત્રસ સ્થાવર જીવોની રક્ષા કરીએ, નિયમ એટલે દરરોજ કંઈક ત્યાગ કરીએ, નિત્ય કર્મ રૂપે આવશ્યક આદિ ક્રિયાને નિયત સમયે કરવી, તે લિંગને યોગ્ય ક્રિયાઓ છે. સાચો મુનિ હોય તો એને નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હોય, 12 પ્રકારના તપ પણ હોય, સટકાઈના જીવોની રક્ષા પણ હોય, દરરોજ કંઈક ત્યાગ પણ કરે, 6 આવશ્યકનું પાલન પણ કરે, પણ આવી ક્રિયાઓ કરતો થકો દુઃખી થાય, એટલે કે બાહ્ય સંયોગોથી દુઃખ થાય છે એવું માન્યતામાં હોય તો એની મુનિપણા પ્રત્યેની માન્યતા વિપરીત હોવાને કારણે એ જીવ નરકને પામે છે. મુનિપદને કષ્ટદાયક માને છે, તેથી તે મિથ્યા રુચિવાન છે. ભાવાર્થ: લિંગ ધારણ કરીને જે કાર્ય કરવાના હતા એનો નિરાદર કરે એટલે આદર ન કરે, સાચું મુનિલિંગ ધારણ કરીને જે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર કરવાના હતા તેનો નિરાદર કરે, આદર ન કરે, પ્રમાદ સેવે. પ્રમાદ એટલે આત્માની અનુભૂતિ કરવામાં સાવધાની એનો અભાવ, લિંગના યોગ્ય કાર્ય કરતા દુઃખી થાય,
મુનિલિંગના કાર્ય કરતાં દુઃખી થાય ત્યારે જાણવું કે આ સાધુએ ભાવશુદ્ધિપૂર્વક ભાવલિંગ ગ્રહણ કર્યું નથી. ભાવ બગડવાથી ભાવમાં અનાદરતા કરવાથી તેનું ફળ તો નરક છે. આ બધી પાપ પ્રવૃત્તિ છે એમ જાણવું. હવે કહે છે કે ભોજનમાં પણ રસોનો લોલપી હોય, ભોજનમાં પણ કુક્રિયાવાળો મુનિ સાધુ રસોનો લુલુપી હોય છે. તે પણ લિંગને એટલે કે સાચા મુનિલિંગને લજવે છે, એટલે શરમાવે છે. ગાથા 12. જે ભોજને રસગૃદ્ધિ કરતો વર્તતો કામાદિકે માયાવિલિંગ વિનાશિતે તિર્યંચ યોનિન શ્રમણ છે. અર્થ: જે લિંગ ધારણ કરી ભોજનમાં પણ રસની ગ્રદ્ધિ અર્થાત અતિ આસક્તા કરતો રહે છે, થયો છે મુનિ, પણ ભોજનની આસક્તિ છૂટી નથી તો એનું મુનિલિંગ સાચું નથી. પાંચ પ્રકારના રસ, એનો ગ્રદ્ધિ ભાવ, લાલસા, ભોગવટાની તીવ્રતા, અતિ આસક્તા કરતો રહે છે. તે કદર્પ વગેરેમાં વર્તે છે. કદર્પ એટલે લોલુપતા. તેને કામ સેવનની વાંછા, ભોગવટાની ભાવના, તીવ્ર રસનો ભોગવટો એવી ભોગવટાની ભાવના. જે રસો શરીરની પ્રવૃત્તિને વેગ આપે એવા રસોથી શરીરના ભોગો ભોગવવાની વાંછા ઉત્પન્ન થાય તો કે આવો રસત્યાગ મુનિને હોવો જોઈએ. એવો રસત્યાગ કોને છે? સાચા મુનિને. કુક્રિયાવાદી મુનિને આવા પાપ ભાવનો ત્યાગ હોતો નથી. પ્રમાદ કરે, ખાઈ પીને સૂઈ જવું, ઉપયોગની સાવધાની ન રાખવી, સમ્યક સંજ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાનો પુરુષાર્થ ન કરવો, એ બધું પ્રમાદપણું છે.
તે વ્યભિચારી થાય છે. તે કહેતા ત્રણસો 63 પાખંડ મતનો સાધુ પાખંડ મતનો સાધુ વ્યભિચારી થાય છે. કામ સેવન માટે અનેક છળ કરવાનું વિચારે છે. જેવો હોય છે કે તિર્યંચીઓની પશુ તુલ્ય છે. મનુષ્ય નથી તેથી શ્રમણ પણ નથી. કુક્રિયાવાળો મુનિ એને પશુ કીધો. પશુ છે, ઢોર છે, પાખંડી છે, તિર્યન છે, માયાવી છે, કામ સેવન માટે અનેક પ્રકારના માયાચાર કરે છે. મનુષ્ય નથી માટે શ્રમણ પણ નથી. ભાવાર્થ: ગ્રસ્ત પદ છોડી આહારમાં લોલુપતા કરવા લાગે તો ગ્રસ્ત પદમાં તો અનેક રસવાળા ભોજન મળતા હતા, તેમને શા માટે છોડ્યા? તેથી જણાય છે કે તે આત્મભાવનાના રસને ઓળખતો જ નથી. અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય સુખનો રસ કેવો છે એનો એને પરિચય નથી. વિષય સુખ એટલે 5 ઇન્દ્રિયના ભોગવટામાંથી સુખ ની ઈચ્છા રાખી ત્યારે ભોજનના રસની સાથે અન્ય પણ વિષયોની ઈચ્છા હોય છે. ત્યારે વ્યભિચાર વગેરેમાં પ્રવૃત્તિ લિંગને લજવે છે. આવા લિંગથી તો ગ્રસ્ત પણ શ્રેષ્ઠ છે એમ જાણવું. સમય થયો છે. યતિનું સ્વરૂપ સમજાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ ભગવત કુંકુદાચાર્ય દેવનો જય હો. મોક્ષ માર્ગ પ્રકાશક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.